નાની પાવડ ગામે મનરેગા યોજના હેઠળ આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો હવે વધુ ગરમાયો છે। ખેડૂતોની જાણ વગર બંધ પાળા અને ખેત તલાવડીના ખોટા કામો દર્શાવીને ગ્રાન્ટો સગેવગે કરવાના આક્ષેપો બાદ હવે આ ભ્રષ્ટાચારના પુરાવાઓને નાશ કરવાના પ્રયત્નો સામે આવ્યા છે। કૌભાંડનો ભાંડો ફૂટ્યા બાદ પુરાવા છુપાવવા માટે સરપંચ પુત્ર વિજય પટેલ અને મનરેગા વિભાગના જવાબદાર અધિકારી કૈલાશ ચૌહાણની મિલીભગતથી ગામમાં લાગેલી સરકારી તકતીઓ રાતોરાત ગાયબ કરી દેવામાં આવી છે। તકતીઓ ગાયબ કરવાની આ ઘટનાથી ભ્રષ્ટ તંત્રનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। આ મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સાથોસાથ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો તેઓ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી લડત આપશે। ગઈકાલે જ્યારે મીડિયાના અધિકારીઓ અને બીજા આવ્યા એમને જ્યારે તકદીઓના વિડીયો લીધા એ વખતે અહીંયા 43 તકદીઓ હાજર હતી અને જ્યાં રાતે રાત તકદીઓ જતી રહી અત્યારે 20 જેટલી તકદીઓ પડી છે। આજે હું સ્થળ ઉપર જ ઊભો છું અને આ બાઇટ આપી રહ્યો છું। આ પથ્થરીઓ ક્યાં ગઈ, કોણ લઈ ગયું અને રાતોરાત આની તપાસ થવી જોઈએ। ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ જે પણ અમે રજૂઆત કરેલી છે એમને આ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। આની કોને કોને રજૂઆત કરી તમે આના વિશે? આની રજૂઆત ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરેલી છે। આશરે કેટલું કૌભાંડ થયું છે? આશરે હવે આમ તો ગણવા જઈએ તો 1-2 કરોડ આસપાસનું કૌભાંડ તો હશે જ આની અંદર। તકતી શેની બનાવવામાં આવી? તકતી આ ખેત તલાવડીઓની તકતીઓ બનાવવામાં આવેલી છે।